આણંદ કૃષિ યુનિવર્સિટીમાં માન્યતા અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં સેન્ટ્રલ વિજિલન્સના નિયમોનો છેડછાડ ભંગ, કોન્ટ્રાક્ટ આપવામાં મોટી હઈગઈના ખેલ રચાયાની તથા મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજૂઆતમાં કુલડીમાં ગોળ ભંગાયાની આશંકા. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે તાજેતરમાં સિક્યુરિટીના આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં સેન્ટ્રલ વિજિલન્સના નિયમોનો છેડછાડ ભંગ કરી માન્યતાને આપવામાં આવેલ ખેલમાં મોટી હઈગઈ તથા આ મુદ્દે મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજૂઆતમાં કુલડીમાં ગોળ ભંગાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામીનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આણંદ ખાતેની રાજ્યની પ્રથમ કૃષિ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં સિક્યુરિટીના આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં સેન્ટ્રલ વિજિલન્સના નિયમોના છેડછાડ ભંગ કરવામાં આવ્યા હોય તેમ માન્યતાને કોન્ટ્રાક્ટ આપવામાં કોઈપણ કોન્ટ્રાક્ટર કે ખરીદીમાં મિનિમમ ક્રાઇટેરિયા એન્ડ મેક્સિમમ પરફોર્મન્સના આધારે વધારે એજન્સી જોડાય અને તેમાંથી એજન્સીની યોગ્યતાના આધારે નક્કી કરવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી કરવાના બદલે કૃષિ યુનિવર્સિટી દ્વારા તેનાથી વિપરીત શરતોને પ્રાધાન્ય આપી નાના કે મધ્યમ એજન્સી તેમાં ભાગ ન લઈ શકે તેવા અભિગમ દાખવી સ્થાનિક એજન્સી 5 કરોડનું ટર્નઓવર ધરાવતી ન હોવાની જાણ છતાં નિયમોને નેવે મૂકી માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં જૂની એજન્સીના પણ અભિપ્રાય માન્ય ન રાખી અગાઉના ટેન્ડર સમયે ટર્નઓવર 1 કરોડનું હતું, જેમાં 3 પાર્ટી L1 હોવા છતાં 2 પાર્ટીને ટેન્ડરમાંથી બાકાત રાખવા ટર્નઓવરની શરત 5 કરોડની ઊભી કરવામાં આવી. જો કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા 122 જેટલી એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા, પરંતુ તે પૈકીની 121 જેટલી એજન્સીને ટેકનિકલ ખામીથી બાકાત કરી ફક્ત એક જ એજન્સીની ફાઇનાન્શિયલ ઇવોલ્યુશન માટે મોકલવામાં આવી હતી, જે નિયમથી વિરુદ્ધ હોય અને CVCના નિયમ મુજબ ટેન્ડર દરમિયાન એજન્સીનું ટર્નઓવર 2 કરોડનું હોવા મુદ્દે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા નિયમ ભંગ કરવામાં આવ્યાના અંગુલી નિર્દેશ થવા પામ્યાનું પણ જાણવા મળ્યું છે. જો કે માનીતી એજન્સીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અગાઉ એજન્સી દ્વારા ચોરી કરવામાં આવ્યાના મુદ્દે નુકસાનીની મોટી રકમ ચૂકવવી પડી હતી. તેમ છતાં કોઈપણ જાતની તપાસ હાથ ન ધરી શરત મુજબ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા ભવિષ્યમાં કોઈ નુકસાની કે શરત ચૂક થશે તો તેની જવાબદારી યુનિવર્સિટીના શિરે રહેવા પામશેના સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. નવાઈ તો એ વાતની છે કે યુનિવર્સિટીના સત્તાધીશોનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે હોય ટેન્ડરમાં દર્શાવેલ રકમ ₹13 કરોડની સમય જતાં 15થી 18 કરોડ થાય તો જવાબદાર કોણના સવાલ પણ ઉઠવા પામ્યા છે. જ્યારે આ મુદ્દે અગાઉ તકેદારી આયોગ સહિત મુખ્યમંત્રી સુધી દાદ માંગવામાં આવી છતાં ચૂપકીદી સેવામાં આવતા શું કુલડીમાં ગોળ ભંગાયાની આશંકા વ્યક્ત થવા પામી રહ્યાનું ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં પણ ઉઠવા પામી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.